તો જૈન ધર્મની વાત કરીએ તો જ્યારે પણ જૈન ધર્મ શબ્દ સાંભળો એટલે પહેલું જ નામ આવે પાલીતાણા. કારણ કે પાલીતાણાની અંદર જૈન ધર્મના 863 જેટલા મંદિરો, કેટલા? 863 જેટલા મંદિરો એક જ જગ્યાએ આવેલા છે શેત્રુંજય પર્વત ઉપર. તો પાલીતાણા ભાવનગર જિલ્લામાં 630 મીટર ઊંચા શેત્રુંજય પર્વત ઉપર શેત્રુંજી નદીના કિનારે આવેલો એક શહેર છે, જેને ગુજરાતનું મંદિરોનું શહેર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મંદિરોનું નગર અથવા મંદિરોનું શહેર કહેવામાં આવે છે. હવે કરંટ અફેર્સનો ક્વેશ્ચન યાદ રાખજો. કરંટ અફેર્સનો ક્વેશ્ચન એ છે કે રિસેન્ટલી પાલીતાણા એ દુનિયાનું પહેલું શાકાહારી શહેર બન્યું છે. એટલે કે કોઈને પણ આ શહેરની અંદર માંસ વેચવા ઉપર પ્રતિબંધ છે. તમે માંસ વેચી શકો ને, તમે કોઈની હત્યા કરી શકો ને. દુનિયાનું પહેલું શાકાહારી શહેર બન્યું છે. આ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, યાદ રાખીશું. પાલીતાણાનું પ્રાચીન નામ હતું પાદલિપ્તપુર. પાલીતાણામાં 863 જૈન મંદિરો આવેલા છે, જેનો વહીવટ આનંદજી કલ્યાણજીની જે પેઢી છે એ સંભાળે છે. શેત્રુંજય પર જૈન ધર્મના પ્રથમ તીર્થકર, જેમનું નામ હતું ઋષભદેવ, જેમનું પ્રતીક છે સાંઢ, આખલો, તો એમનું મંદિર તમને મુખ્ય અહીંયા જોવા મળશે. માન્યતા અનુસાર પાલીતાણામાં સૌ પ્રથમ જે મંદિર છે એ કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? નાગાર્જુન. નાગાર્જુન જે થઈ ગયા એમના દ્વારા બનાવવામાં આવ્યું હતું. એમને કહેવાય કે એક રચનાકાર હતા. એમને ઘણી બધી પુસ્તકો પણ લખી છે. તો એમાં નાગાર્જુન દ્વારા પાલીતાણાની અંદર પહેલું મંદિર બાંધવામાં આવ્યું હતું. તો પાલીતાણા 863 મંદિરો, પાદલિપ્તપુર એમનું પ્રાચીન નામ છે પાલીતાણાનું. દુનિયાનું પહેલું શાકાહારી શહેર બન્યું છે. 863 જેટલા જૈન મંદિરો જોવા મળશે. એમાં પણ જે મુખ્ય મંદિર છે એ ઋષભદેવનું છે, જે જૈન ધર્મના પહેલા તીર્થકર છે, જેમનું પ્રતીક સાંઢ છે, આખલો છે. ક્લિયર? ચાલો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.